પૂતના જેવી ગોકુળમાં પ્રવેશ કરે છે ત્યારે તો હા ગોકુળની અંદર એ સુશોભિત કરેલું છે સંપૂર્ણ ગોકુળ. ચારે બાજુ કાના 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 જ થતું હોય છે. એટલે પૂતના બધી ગોવાલણો હોય છે એમને પૂછે છે કે ભાઈ આટલો બધો ઉત્સવ શેનો છે અહીંયા? કે અમારે નંદ બાબા છે એમને ત્યાં ઘણા વર્ષે વૃદ્ધાવસ્થાએ એમને ત્યાં પારણું બંધાયું છે અને આખા જે અમારા ગોકુલ છે એના મુખિયા છે નંદ બાબા. એટલે અમે બધાએ સાથે મળી અને ખૂબ જ સારો પુત્ર જન્મનો જન્મ મહોત્સવ ઉજવ્યો. એટલે પૂતનાને એમ થાય છે કે શરૂઆત અહીંયાથી કરું. એટલે જે પૂતના છે એ નંદ બાબાના ઘરે આવે છે અને આ બાજુ જે નંદ બાબા જે છે એ કંસના દરબારમાં ગયા હોય છે કર ભરવા માટે. ગામનો વાર્ષિક કર ભરતો હોવ અને દીકરાનો જે જન્મ થયો છે એના અનુસંધાનમાં રાજાને પણ કંઈક દાન ભેટ કરતો હોવ. એટલે નંદ બાબા કંસનો કર ભરવા ગયા છે અને આ બાજુ જે છે પૂતના નંદ બાબાના ઘરે આવે છે. યશોદા માતા લાલાને રમાડતા હોય છે અને તરત જ એવી મીઠી અને મધુરી વાતો આ પૂતના કરવા લાગે છે. આમ રૂપ બદલીને આવી હોય છે. સુંદર મજાનું યુવતીનું રૂપ ધારણ કર્યું છે અને સુંદર મજાની યુવતીનું રૂપ ધારણ કરી અને ગોવાલણ બની અને આ પૂતના આવી છે અને કહે છે કે ભાઈ હું તો પરદેશી છું, બીજા ગામથી આવી છું, પણ તમારા લાલાના ગામની અંદર મેં એટલા વખાણ સાંભળ્યા કે એનું એવું મનોહર મુખ છે કે એના દર્શન કરવાની ને રમાડવા જેવો છે. એટલે મને લાલસા થઈ અને હું તમારા લાલાને રમાડવા આવી છું. એટલે યશોદા માતા જે છે એને રમાડવા માટે આવી, લાલાને રમાડવા આપે છે. એટલે લાલાને જ્યાં હાથમાં લીધો એટલે લાલાએ મનમાં જ કહ્યું કે આવો માસી આવો, તમારી જ રાહ જોતો હતો. કોક સગું વાલું તો આવ્યું મને રમાડવા કે. એટલે જયારે યશોદા માતા બધા ઘરના કામમાં લાગે છે એટલે ચારે બાજુ આમ જોવે છે પૂતના કે કોઈ છે નહીં. એટલે તરત જ પોતાના સ્તને સ્તનપાન કરવા માટે જે છે એ લાલાને સ્તનપાન કરાવે છે ને જ્યાં લાલાને સ્તનપાન કરાવે છે ત્યાં તો સ્તન ઉપર તો વિષ ચોપડેલું હોય છે. લાલો કે કઈ વાંધો નહીં માસી, 20 વાળું તો 20 વાળું, પણ તમે સ્તનપાન તો કરાયું. એટલે તરત જ પૂતના જે છે પૂતનાનું ભગવાન સ્તનપાન કરે છે ને સ્તનપાન કરતા કરતા ભગવાન આંખો મીચી દે છે અને બંને હાથેથી પૂતના જે છે પૂતનાનું સ્તન ભગવાન પકડી અને સ્તનપાન કરતા હોય છે. અને સ્તનપાન કરતા 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 ભગવાન શ્રી હરિ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ પૂતનાનો પ્રાણ હરવા લાગે છે. અને જ્યાં પૂતનાનો પ્રાણ હરાતો હોય છે ત્યાં તો પૂતના રહી શકતી નથી. પોતાનું મૂળ જે સ્વરૂપ છે એની અંદર પૂતના આવી જાય છે અને સીધી ઘરથી બહાર જઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને લાલાને છોડાવવાનો ઘણો પ્રયત્ન કરે છે, પણ આપણા લાલજી મહારાજ છોડે? સ્તનપાનની સાથે પૂતનાનો પ્રાણ હરી લે છે અને જોત જોતામાં તો પૂતનાનો ક્યાં પ્રાણ હરાઈ જાય છે એ પૂતનાને પણ ખબર પડતી નથી. એનો વિકરાળ નશ્વર દેહ જે છે એ શરીર ઉપર જે છે એનું શરીર એ સીધું ગોકુલની અંદર વ્રજની અંદર પડે છે. ભયંકર મોટું એનું કદાવર શરીર છે અને જેવું પૃથ્વી ઉપર એનું શરીર પડે છે ત્યારે તો બધા વ્રજવાસીઓ ચકિત થઈ જાય છે કે આ શું ઘટના બની. બધા વ્રજવાસીઓ ત્યાં ભેગા થાય છે. યશોદા માતા પણ કાના 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 કરતા કરતા ત્યાં પહોંચ્યા છે. વિકરાળ સ્વરૂપ ઉપર એના શરીર ઉપર લાલજી મહારાજ રમતા હોય છે.
ને બધા ગોવાળો જે છે ધીમે 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 એ પૂતનાના નશ્વર દેહ ઉપર ચડી અને લાલજી મહારાજને જે છે એ નીચે લઈ આવે છે અને પછી યશોદા માતાને આપે છે. યશોદા માતા તરત જ લાલજી મહારાજને ગાયનું ઝરણ હોય છે, ઝરણથી સ્નાન કરાવે છે. શુદ્ધ યમુનાજીનું જલ મંગાવે છે, યમુનાજીના જલથી સ્નાન કરાવે છે. અને બધા વ્રજવાસીઓ કહેવા લાગે છે કે ભગવાનની કંઈક કૃપા છે કે આટલી મોટી રાક્ષસી લાલાનો પ્રાણ હરવા આવી, પણ ભગવાનની કંઈક એવી કૃપા થઈ કે લાલાનો વાળ પણ વાંકો થયો નહીં. આ બાજુ નંદ બાબા જે છે કંસનો બધો કર ભરી અને રાજાને બધી ભેટ આપે છે. એટલે ભેટથી કંસ બહુ ખુશ થાય છે અને નંદ બાબાને કહે છે કે આટલી બધી ભેટ લાવવાનું કારણ? ત્યારે નંદ બાબા કહે છે કે મારા ત્યાં પુત્રનો જન્મ થયો છે રાજન, અને એના માટે આ તમારા માટે હું ભેટ લાવ્યો છું. કંસ પણ ખુશ થઈ જાય છે, ખૂબ સારા આશીર્વાદ વરસાવે છે, ભાઈ તમારો પુત્ર ખૂબ બળવાન થાય, ખૂબ યશસ્વી થાય. અને એ રીતે પછી નંદ બાબા જે છે કંસને કહે છે કે આ ખુશીનો પ્રસંગ છે, એટલે મારા મિત્ર વસુદેવજી છે એમને મારે મળવું છે. તો કંસ સૈનિકોને કહે છે કે ભાઈ વસુદેવજીને મળવા દો. એટલે નંદ બાબા અને વસુદેવજી મળે છે, એ બધી સુખ દુઃખની વાતો કરે છે. પોતાના ઘેર પુત્રનો જન્મ થયો છે એ બધું નંદ બાબા જે છે વસુદેવજીને કહે છે. એટલે વસુદેવજી કહે છે કે તમારો પુત્ર એ તો મારો પુત્ર જ છે ને. નંદ બાબા કહે છે હા હા, મારો પુત્ર એ તમારો જ પુત્ર છે, કે તમારા પુત્રમાં મારા પુત્રમાં થોડો કઈ ભેદ છે. પણ વસુદેવજી નંદ બાબાને કહે છે કે નંદ બાબા, હવે પછી તમે વ્રજ છોડીને ક્યાંય જતા નહીં. મને એવું લાગે છે કે વ્રજની અંદર મોટી મોટી ઉત્પાતો થશે, અને મારું અનુમાન માની અને તમે હવે વ્રજ છોડીને ક્યાંય બહાર જતા નહીં. નંદ બાબાને થાય છે કે વસુદેવજી કદી ખોટું ના બોલે, સત્યવાદી છે, ને એ બોલે એની પાછળનું કંઈક કારણ હશે. એટલે વસુદેવજી કહે છે કે અત્યારે હવે બીજા કોઈ સગા સંબંધીને બહુ મળવા રહેશો નહીં, અને તમે તત્કાલ વ્રજમાં જાઓ. એટલે ત્યાં વસુદેવજીની આજ્ઞા લઈ અને નંદ બાબા વ્રજમાં આવે છે. ને વ્રજમાં આવે છે ત્યારે તો ખબર પડે છે કે આવી પૂતના નામની રાક્ષસી આવીને લાલાને લઈ ગઈ હતી, પણ ભગવાનની કૃપાથી લાલાને કંઈ થયું નહીં, વાળ પણ વાંકો થયો નહીં, બચાવ થયો નહીં, રાક્ષસી મૃત્યુ પામી. ત્યારે નંદ બાબાને થયું કે વસુદેવજી કહેતા હતા એ સાચું છે, હવે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. અને એવી રીતે જે પૂતના જે છે એ પૂતનાનો વધ થયો. એટલે બધા વ્રજવાસીઓ હતા એ કહેવા લાગ્યા કે નંદ બાબા, હવે આ પૂતનાના નશ્વર દેહનું શું કરશું? એટલે નંદ બાબા કે રાક્ષસી તો રાક્ષસી, પણ આપણે આપણા ધર્મને ના ચૂકવો જોઈએ, એટલે એના અગ્નિ સંસ્કાર કરાવો. એટલે પૂતનાનો જે દેહ હોય છે એના અગ્નિ સંસ્કાર કરાવવામાં આવે છે. અને અગ્નિ સંસ્કાર જ્યાં થાય છે ત્યાં તો પૂતનાના દેહમાંથી કસ્તુરીની સુવાસ આવે છે, ને કસ્તુરીની સુવાસ ચારેય બાજુ મહેકી ઉઠે છે. અને અગ્નિ સંસ્કાર થતાં જ એક દિવ્ય સ્વરૂપ જે છે એ પ્રગટ થયું, અને દિવ્ય સ્વરૂપ પ્રગટ થઈ અને ભગવાનના પાર્ષદો આ દિવ્ય આત્માને લેવા આવ્યા છે, અને દિવ્ય આત્માને લઈ અને સ્વર્ગમાં જાય છે. એટલે પરીક્ષિત કહે છે કે હે સુખદેવજી મહારાજ, પૂતના તો રાક્ષસી હતી, તો ભગવાનના પાર્ષદો આ રાક્ષસીને લેવા શા માટે આવ્યા? અને કસ્તુરીની સુવાસ જે છે એ પૂતનાના શરીરમાંથી કઈ રીતે આવી? ત્યારે સુખદેવજી મહારાજ બધી ઘટના કઈ સંભળાવે છે કે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ જેનું સ્તનપાન કરે એના શરીરમાંથી તો દુર્ગંધ આવી જ કઈ રીતે શકે?
અને પરબ્રહ્મ પરમાત્માએ જેનું સ્તનપાન કર્યું છે, તો ભગવાન શ્રી હરિનારાયણ છે એમને તો કસ્તુરી બહુ આલી છે. કસ્તુરીનો તો એ તિલક કરે છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ભગવાન તો કસ્તુરી યુક્ત છે, કસ્તુરીનું તો તિલક કરે છે. એ પરબ્રહ્મ પરમાત્માએ જેનું સ્તનપાન કર્યું હોય એનો અગ્નિ સંસ્કાર થાય તો જ્યાં ભગવાનનો જેને સ્પર્શ થઈ ગયો છે એનું અંગે અંગ પવિત્ર થઈ જાય છે. બીજું કે ભગવાને જેટલા પણ કૃષ્ણ જન્મની અંદર જેટલા અસુરોને માર્યા છે એ મર્યા નથી, એમનો ઉદ્ધાર થયો. અને એ બધાનો જે ઉદ્ધાર થયો એના સ્વરૂપમાં બધાય અસુરો એમનો જે દિવ્ય આત્મા છે એ પરબ્રહ્મ પરમાત્માના લોકને પામ્યો છે.